નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર જામકંડોરણાથી. અમારા રિપોર્ટર જયપાલસિંહ જાડેજા સાથે જામકંડોરણા શહેરના કુમાર છાત્રાલયના પટાંગણ ખાતે શ્રી રાજકોટ જિલ્લા સહકારી બેંક તેમજ જેએસસી બેંક તેમજ ઇફકો દ્વારા આયોજિત ખેડૂત શિબિર તેમજ અકસ્માત વીમાના ચેક અર્પણ તેમજ મંડળીઓને પ્રોત્સાહન ઇનામ રૂપે મોટરસાયકલ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અકસ્માતને અવસાન પામેલ 9 ખેડૂત સભાસદોના વારસદારોને કુલ 1 કરોડની વીમાની રકમ ચેક તેમજ જિલ્લા બેંક શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના અંતર્ગત 19 સભાસદોનો ₹4.75 લાખની સહાયના ચેક તેમજ જિલ્લાની 8 મંડળીઓને મોટરસાયકલ અર્પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને જિલ્લા બેંક ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જામકંડોરણા જેતપુરના વિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. વિષય અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગ પૂર્વે દૂધ અને ડેરી પ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, આગેવાન શ્રી શામજી દેસાઈ, જયંતિભાઈ પાનસુરિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ વાઘેલા, સુરેશભાઈ દેસાઈ, જિલ્લા બેંક સભ્યો, જિલ્લા અને તાલુકા સહકારી આગેવાનો, કર્મચારીઓ, બહોળી સંખ્યામાં ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.